ખેડાના માતરની કેનલમાં ગાબડું પડ્યું છે। ખડિયારાપુરા ગામની 1000 વીઘા જમીનમાં ફરીથી ગાબડું પડવાની ઘટના, જેના કારણે પાણી ફરી વળ્યું છે। સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે। કેનાલનું સમારકામ કરવા છતાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી। ખેતરમાં પાણી ફરી વળતા ડાંગરના પાકને નુકસાન થયું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કેનાલમાં ગાબડું પડવાને કારણે હજારો વીઘા જે ખેડૂતોનું ખેતર આવેલું છે તેમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અનેક વખત રજૂઆત કરી છતાં પણ પ્રશાસને કેનાલનું સમારકામ ન કરાવ્યું, જેના કારણે આજે આ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેડાના છે। ખેડાના માતરની કેનાલમાં ગાબડું પડ્યું છે। ખડિયારાપુરા ગામની 1000 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે। સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર છે। જલ્પેશ, જે માતરના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, લગભગ 1000 વીઘા કરતાં પણ જમીનમાં પાણી ફરી વળ્યું છે। ખેડૂતો પરેશાન છે પ્રશાસનના પાપે। જલ્પેશ, ચોક્કસથી પ્રશાસનનું પાપ એટલા માટે ચોક્કસથી કહી શકાય કારણ કે આ કેનાલ છે જે જર્જરિત હતી। અવારનવાર જે ખેડૂતો છે, ખેડૂતોને આપણે જગતનો તાત કહીએ છીએ, એવા જગતના તાતે અવારનવાર આ સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી। સાથે સાથે જે રીતના જે અરજીઓ કરવાની હતી તે પણ કરી હતી, પરંતુ આ જે નઘોર તંત્ર છે જે સિંચાઈ વિભાગનું, તેની આંખ ના ખુલી માટે જ આજે આ દ્રશ્યો સર્જાયા છે। કહી શકાય કે જે કેનાલમાં મોટું ગાબડું પડ્યું, જેને લઈ જે પાણીનો પ્રવાહ છે તે ખેતરોમાં ઘૂસ્યો અને આશરે 1000 કરતા વધુ જે જમીન છે વીઘા, તે જમીનમાં પાણી ફરી વળ્યું। કહી શકાય કે આશાસ્પદ જે પાક હતો તે પાકમાં પાણી ફરી વળતાની સાથે જ જે જગતનો તાત છે તે ચિંતિત બન્યો છે। બીજી તરફ સિંચાઈ વિભાગની વાત કરીએ તો હજુ સુધી સિંચાઈ વિભાગ ત્યાં પહોંચ્યું પણ નથી અને આ કામગીરી પણ નથી ચાલુ કરી, કારણ કે આગળથી જે પાણીનો પ્રવાહ છે તે ધસધસતો પ્રવાહ છે। માટે હજુ પણ આ ખેતરોમાં પાણી વધુ ઘૂસે અને આ 1000 કરતા પણ વધારે વીઘામાં પાણી ઘૂસી જાય અને પાકને નુકસાન કરે તેવી ચોક્કસ બાબત છે। જી ચોક્કસથી જલ્પેશ, માહિતી બદલ આભાર।